આજે તો આખો દિવસ મેં આને ભણાવતા જ નીકળી ગયો અને પછી જો રસોઈ બનાવી. ખાસ કરીને જ્યારે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય ને ત્યારે છોકરાઓને બહુ જ હાર્ડ પડે છે અને મારી વ્યાનાને અત્યારે એ જ હાલ છે, કારણ કે એક્ઝામ નજીક છે અને અત્યારે રિવિઝન ચાલે છે. એટલે એક્ઝામ છે ને અત્યારે ઇંગ્લિશની લેવાની હોય ને તો અત્યારે બહુ હાર્ડ પડે, એટલે બાળકોને વારે ઘડી રિપીટ કરાવવું પડે એટલે પછી યાદ રહી જાય. અને આખો દિવસ મેં એના આજે વાંચવામાં જ નીકળી ગયો. હવે જો હું રસોડામાં આવી અને રોટલા બનાવવાનું ચાલુ કર્યું. મેં અહીંયા પહેલાં જ બનાવી કાઢ્યું હતું, કારણ કે ભણાવતા ભણાવતા એક સાઈડે મેં શાક મૂકી દીધું હતું, પણ એમાં થોડોક રસો રહી ગયો હતો ને એટલે પછી પાછું મેં મૂક્યું. અને આજે મેં ગલકા અને ખાટા ટમેટાનું શાક મૂક્યું છે, લસણનો વઘાર કરીને. સરસ મજાનું લાગે. કોને કોને ભાવે મને જરૂર કહેજો ગલકાનું શાક, કારણ કે ઘણાને છે ને ગલકાનું શાક ભાવતા જ ના હોય. હવે અહીંયા ભાત પણ બનીને તૈયાર થઈ ગયો છે, શાક પણ બની ગયેલું છે અને રોટલા પણ બની જ ગયા છે. અને જોડે છે ને મમ્મીના ઘરેથી કેરી અને આંબા હળદર આવ્યા હતા ને, તો એનું પણ મેં અથાણું સમારીને બનાવી કાઢ્યું. મને બહુ ભાવે છે આવી રીતે. અને બંને બાળકોને પીરસીને આપી દીધું અને હું પણ થોડી વારમાં જમી લઈશ. હવે આજનો જે લાંબો વ્લોગ છે ને એ બની ગયો છે અને આવતીકાલે સવારે 11 વાગે અપલોડ થવાનો છે, તો જોવાનું ભૂલશો નહીં. હવે આપણે મળીશું નવા વ્લોગમાં. આવજો.